હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાના છીએ. ઉનાળામાં આપણને કિચનમાં બહુ વાર રહેવા માટે કંટાળો આવતો હોય તો તમે આ રેસીપી ડિનરમાં ટ્રાય કરી શકો છો. હેલ્ધી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ સેન્ડવિચ માટેની. એના માટે આપણે 2 લીલા મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા ચણા, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી આપણે ખાંડ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરી લઈએ. એક પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો. તો આપણે ગાજર, કોબી અને કેપ્સિકમ ત્રણેય વસ્તુ લીધા છે. તો સૌથી પહેલા આપણે ગાજરને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું, કેમ કે એ થોડા હાર્ડ હોય છે. અને બધા જ વેજીટેબલ આપણે હાઈ ફ્લેમ પર સાતળીશું. જો સ્લો ફ્લેમ રાખીશું તો વેજીટેબલમાંથી પાણી છૂટું પડશે. એટલે હાઈ ફ્લેમ પર આપણે 2-3 મિનિટ માટે એને સાતળી લેવાના છે. હવે આપણે કેબેજ પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી એને પણ આપણે 2-3 મિનિટ માટે સાતળી લઈશું. હવે આપણે એમાં સેન્ડવિચનો મસાલો મિક્સ કરી લઈશું અને બાફેલા બટાકાનો મેશ કરીને લીધા છે એ પણ આપણે એમાં જ મિક્સ કરી લઈશું. અને આપણે ચીઝ પણ એની અંદર જ મિક્સ કરી દેવાનું છે. એટલે આપણી સેન્ડવિચ ફટાફટ બની જશે, બિલકુલ વાર નહીં લાગે. એકવાર તમે આ રીતથી જરૂર બનાવી જોજો. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તીખાસ માટે ગ્રીન ચટણી બનાવી છે એ પણ એમાં એડ કરી દઈશું. આપણે અહીંયા સોલ્ટનો ઉપયોગ નહીં કરીએ. ચીઝ પણ થોડું ખારું હોય છે અને સેન્ડવિચનો મસાલો બી આપણે નાખ્યો છે, તો આપણે સોલ્ટની બિલકુલ જરૂર નહીં પડે મસાલામાં. હવે આપણે બ્રાઉન બ્રેડ લીધી છે, એની ઉપર આપણે ઘી લગાવ્યું છે અને હવે આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. બધી જ બ્રેડને આવી રીતે રેડી કરી લઈએ. હવે આપણે સેન્ડવિચનો જે મસાલો બનાવ્યો છે એ આ રીતે આપણે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈએ. હવે આપણે ઉપરથી થોડું ચીઝને છીણી લઈએ. થોડો સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને બીજી બ્રેડ આ રીતે ઉપર રાખી લઈએ. હવે આપણે સેન્ડવિચને બંને બાજુથી ટોસ્ટ કરી લઈશું. નીચે આપણે થોડું ઘી લગાવી દઈશું. ઉપરની સાઈડ પણ આપણે થોડું ઘી લગાવી દઈએ. હવે આપણે સેન્ડવિચને મશીનને બંધ કરી દઈશું અને સેન્ડવિચની ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરી લઈએ.
એકદમ ઇઝી એન્ડ હેલ્ધી એન્ડ ક્વિક સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.